વિશ્વના પ્રથમ ડિજિટલ રામાયણના આવિષ્કાર સાથે શ્રીરામ ઉપાસક પૂજ્ય મોરારી બાપુના દર્શન ચિત્રકૂટ ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજી પધાર્યા. પૂજ્ય મોરારી બાપુના તલગાજરડા ચિત્રકૂટ ધામ વિશ્વની પ્રથમ ડિજિટલ રામાયણના આવિષ્કાર સાથે પધારેલ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજી અને પૂજ્ય બાપુ સંવાદ સદગુરુ કબીર ઉપવાસક ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીના શુભમ સંવાદ દર્શન પ્રસન્નતા સત્સંગ બાદ ડિજિટલ રામાયણ આગામી આવૃત્તિમાં પૂજ્ય બાપુનો અવાજથી પ્રકાશિત કરવાનો અભિગમ. ડિજિટલ રામાયણ 16 ભાષાના અનુવાદથી ડેમોન્સ્ટ્રેશન કરી દર્શાવ્યા હતા. પ્રસન્ન ચિત્તે પૂજ્ય બાપુએ ડિજિટલ રામાયણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. ધાર્મિક પુસ્તકો રામાયણ, શ્રીમદ ભાગવત, શ્રી હનુમાનજી ચરિત્ર કથાનું સહિત આગામી દિવસોમાં આધ્યાત્મિક ક્ષેત્રે ડિજિટલ પુસ્તક દરેક ભાષાઓમાં થનાર છે, જેમાં પૂજ્ય બાપુના અવાજને અમર બનાવવાના અભિગમથી ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીની ઈચ્છા કોઈપણ સેપ્ટર ઉપર ડિવાઇસ રાખવાથી 16 ભાષાના અનુવાદ અને દરેક વાદ્ય સાથે હૃદયસ્પર્શી ધાર્મિક ડિજિટલ પુસ્તક દરેક માટે આશીર્વાદરૂપ બનશે. રામ મંદિર બન્યું છે તો અહીંયા કોઈ પણ રામ મંદિર ટચ કરશે તો તમામ પિક્ચરો ગોલ બધું વાગી જવા દેવું પછી પાન ફેરવો ને શાંબાઈ બધું વાગી જવા દેવું પછી ફેરવો પાન. તમામ કોઈ પણ પિક્ચર ટચ કરશે જે છે वाल्मीकि रामायण सर्ग उत्तरकांड.